શું? નેહા, નેહા બો, નેહા બો. શું છે પણ બોલો, શું આવી બૂમાબૂમ કરો છો? શું કામ હતું? નેહા બો, આ આ શું છે? આ ચા બગડી ગઈ? મમ્મી, આંખો આપી છે ને ભગવાને, તો દેખાતું હશે કે ચા છે ને ફાટી ગઈ છે. હા, પણ ચા બગડી ગઈ તો તમને ખબર જ છે ને કે આપણા વડવાઓ કહેતા કે ચા બગડે નો દિવસ બગડે. હા, વડવાઓ તો ઘણું બધું કહી ગયા છે, તો મારે વડવાઓના પગલે ચાલી રાખવાનું? હા, સમય વડવાઓ કેમ ચાલવાનું નથી મમ્મી, કેમ સમજતા નથી તમે? અને ચા બગડી એમાં મારો શું વાંક? આદુ બગડેલું હતું. નેહાઓ, આ દર વખતે તમે એક જ વાત કાઢો છો, આદુ બગડેલું હતું. પણ તમને એની સિસ્ટમ ખબર જ છે ને, ચા ને ભૂકી નાખી અને આદુ ઉકાળી નખાય પછી દૂધ નખાય. તમે એક સાથે બધું નાખો તો દૂધ ફાટી જ જાય ને. એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે મને આવડતું નથી? અરે એવું કહેવાનો મતલબ નથી. તમે દર વખતે કાંઈ પણ કહો છો, તમે ઊંધો વિરોધ કેમ કરો છો? ઊંધું તો તમે લ્યો છો, હું નહીં. તમને છે ને મારી સાથે કંઈક ને કંઈક બાબતે ઝઘડા કરવાની આદત પડી ગઈ છે મમ્મી. ઝઘડો કરવાનો સવાલ નથી નેહાઓ, પણ જો સવારમાં ઉગતા પોરે ચા બગડે ને એટલે મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. મગજ હતું? જાણો છો, તમારી સાસુ મગજ જ નથી ને, એટલા માટે જ આ ઘરમાં વર્ષોથી ટકી રહી છું, નખર ન ટકત. જો મમ્મી, તમે ક્યારે પણ મારી સાથે શાંતિથી વાત કરી છે નહીં ને? આવડે છે શાંતિથી બોલતા? લાગે છે તમને જ તમારા પિયરમાંથી કંઈ શીખવાડ્યું નહીં હશે. મને તો મારા પિયરમાં ઘણું બધું શીખવાડ્યું છે. અને આ ચા બની જ ગઈ છે, પી લો ને, શું કામ રાડારાડી કરો છો? પણ તમને ખબર જ છે ને કે ચાની સાથે નાસ્તો પણ કરીએ છીએ, પણ હજી નાસ્તાને તો કોઈ ઠેકાણા જ નથી. અને તમારે ચા જ પીવી છે ને? આ ચા બની ગઈ છે એ તો પી લો. સારું, ઠીક છે, ચા બની ગઈ છે ને તો આપણે બધા નાસ્તો પણ કરી લઈએ સાથે સાથે. નાસ્તો? નાસ્તો નથી બનાવ્યો મમ્મી, ફક્ત ચા જ બનાવી છે મેં. તમને ખબર જ છે ને કે આપણા ઘરમાં બધા ચા નાસ્તો કરે છે, તો પછી નાસ્તો ન બનાવે એનો મતલબ શું છે? ઘરમાં બધા ચા નાસ્તો કરે છે એટલે મેં શું ઠેકા લીધા છે? તમારી જવાબદારીમાં નથી આવતું કે કોઈક દિવસ તમે પણ નાસ્તો બનાવો? ચા બનાવી દીધી છે ને, નાસ્તો તમે બનાવી લેજો. નેહાઓ, જાણો છો કે હું તમને કોઈ કામ ચીંધું છું, એ નથી ગમતું. મને તો તમે જ નથી ગમતા. કામ ચીંધવાની તો વાત જ સાઈડમાં રહી. આમ પણ લાગે છે કે હું જ કોઈને ઘરમાં નહીં ગમતી હોય, ખાસ કરીને મારા વહુને. મારા વાળો સ્પ્રે ક્યાં ગયા? અને કેટલી વાર કીધું છે કે મારી વસ્તુ છે ને હંમેશા જગ્યા પર મૂકવી, પણ નહીં, કોઈ દિવસ જગ્યા પર તો મુકાતી જ નથી. નેહા, એ નેહા, નેહા ક્યાં છે? શું છે પણ બોલો ને. અહીંયા આવું કામ છે તારું. શું કામ છે મારું? તારી આરતી ઉતારવી છે, આવતી રે. હા તો નથી આવવાની, જાઓ. અરે આવ ને બાપા, કામ છે. તું શું કામ મગજમારી કરે મારી સાથે સવારમાં? પહેલા કયો શું કામ છે? મારો સ્પ્રે ક્યાં છે? લ્યો સ્પ્રે. આ બધું મને જ પૂછપૂછ કરવાનું તમારે? એટલે પત્ની છો તું મારી, ખબર ન હોય તો કહી દઉં, અને તને ન પૂછું તો બાજુવાળાને પૂછવા જાવ. આ સ્પ્રે તમારો જાતે લઈ લેવાય કોઈક દિવસ. તો અહીંયા જો આ ડ્રેસિંગ ટેબલ આપણું છે, તો આપણી વસ્તુ પણ અહીંયા જ હોવી જોઈએ. હા એટલે જરૂરી છે કે હું જ નીચે લઈ ગઈ હોય? તો હું શું કામ લઈ જાઉં નીચે? સવારે એક જ વાર તૈયાર થાઉં છું અને એક જ વાર હું સ્પ્રેનો યુઝ કરું છું, બાકી અહીંયા જ પડ્યો હોય. આખો દિવસ હું તો નવરી ને એટલે સ્પ્રે લઈને બેસી રહેતી હોઈશ. તમારા મમ્મી છે, તમારા પપ્પા છે, ઘણા બધા ઘરમાં બીજા રહી છે. સરસ, આમ પણ તને ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી 5 માણસનો વાંક ના કાઢી લે, એની ઉપર પોતાનો હક ના જમાવી લે, ત્યાં સુધી મજા ક્યાં આવે તને? આદત તો તમને લોકોને પડી ગઈ છે. સવારે ઉઠે ને ત્યારથી મારો વાંક ક્યાં છે ને એ શોધવાની, કારણ કે બીજો કોઈ ધંધો નથી મારો વાંક શોધ્યા સિવાયનો. જો વ્યવસ્થિત કામ કરો ને તો કોઈ તમારો વાંક શોધે જ નહીં.
આ તો તમારા કામમાં જ ધંધોડો ન હોય ને તો બધા વાક શોધવાના. એટલે નહીં કહેવા શું માંગુ કે મારા કામમાં કોઈ ભલીવાર નથી હોતો. ભલી વાર તો તમારા મમ્મીના જ કામમાં હોય છે, તમારા કામમાં હોય છે. આખું ઘર સારું ખરાબ તો હું એકલી જ ને, વિલના ઘરની. મતલબ તમે લોકોએ માની લીધી છે. રહેવા દે ને, શું કામ સવારમાં મગજમારી કરે છે? મગજમારી તમે લોકો કરો છો. સવારે ઉઠું ને ત્યારથી આ તમારા મમ્મી જો જરા પણ શાંતિથી મારી સાથે રહેતા હોય તો ખબર નહીં શું દુશ્મની કાઢે છે મારી સાથે. તો તું એની દીકરી બનવાની કોશિશ કર ને. તું દીકરી બનવાની કોશિશ નથી કરતી એટલે એ માં બનવાની કોશિશ નથી કરતા. તારે તારું વહુપણું બતાવવું છે તો પછી મમ્મી એનું સાસુપણું તો બતાવશે જ ને. બરાબર છે, સરસ. માવડિયા લોકો માવડિયા હોય છે એ તો મેં જોયું જ છે, પણ આજે મને ખબર પડી કે ખરેખર માવડિયા હોય જ છે. આ તમારા મમ્મીનું ઉપરાણું લીધું ને તમે, મારું નહીં દેખાયું તમને કે હું છે ને ગામ જેવો નથી. હું તારી સાથે વાત કરતો હોય ને તો મમ્મીના પક્ષમાં હોય, અને મમ્મી સાથે વાત કરતો હોય ને તો તારા પક્ષમાં હોય. અચ્છા મને છે ને કોઈની સાથે વારો તારો કરતા નથી આવડતું. ડબલ ઢોલકી વગાડો ને. ઓ ઢોલકી, બોલવામાં છે ને થોડું માપ રાખ. પતિ છું તારો. પતિ છો તો પતિની જેમ રહો ને. પતિની શું જેમ કામ જ. માવડિયા બનો છો? હા, તમને હું નથી દેખાતી કે મને કેટલી તકલીફ આપે છે. જા ને કામ કર ને તારું. તમે કરો ને તમારું કામ. ઓફિસ જવું છે ને, નીકળો જાઓ. તે જયસ હા તો જાઓ તારી ને. વાટે ઊભો નહીં રહો. સ્ત્રી આપી દીધો ને, નીકળો. મારે પણ તમારી સાથે કોઈ વાત કરવાની. રહેવા દે ને, બોલાતું તો છે નહીં. હા હા, બોલતા તો તમને જ આવડે છે ને બધું. સ્ત્રી બધો પૂરો કરી દો આજ તો. જો મમ્મી છોડો ને હવે. આ ક્યારના તમે ગુસ્સામાં આવી રીતે બેઠા છો. જવા દો ને હવે. એ બોલી ગયા તો બોલી ગયા, બીજું શું કરવાના આપણે. દામિની, આવું ચાલતું હશે? મેં નેહા અમને બીજું કંઈ કીધું જ નથી, અને છતાં પણ મારે પર ગરમ થઈ ગયા. કોને ખબર હવે, કઈ સમજાતું નથી કે ભાભીને શું કરવું છે. ઘણીવાર મારી સાથે એવું કરે છે, કઈ હોય નહીં ને તોય ગુસ્સો કરી નાખે છે. પણ હું શું કહું છું ખબર? કઈ નહીં મમ્મી, શું ચાલતું હતું એમ પૂછે છે. શું થયું? તારા પપ્પાને બધી જ ખબર હોય છે ઘરમાં શું થાય છે, પણ છતાં પણ ધ્યાન આપવું નથી. અરે પણ કઈ કહેશો? શું થયું? મમ્મી કહેવાનું છે. અરે બોલ લે ભાઈ સાહેબ. હું કહું છું એમાં એવું છે ને કે મમ્મી ભાભીને લઈને થોડા ચિંતામાં છે. હું વળી પાછું એને કર્યું આજે. કોને ખબર, બેને કંઈક બબાલ થઈ લાગે છે સવારમાં. તો ચા બગડી ગઈ હતી. ખાલી એમ કીધું કે ચા કેમ બગડી ગઈ, તો ન આપવાના ભાષણ મને આપી દીધા છે એમણે. અરે પણ ચા બગડી ગઈ હતી તો તારે બનાવી નાખવી હતી. જોયું? બાંધવાની ક્યાં જરૂર આવે? જ્યારે હોય ને ત્યારે નવી વહુનું ઉપરાણું લઈને બેઠા હોય છે. મેં એને બીજું કાંઈ નહોતું કીધું, કાળી ધોળી નહોતી કીધી, ખાલી એમ જ કીધું હતું કે ચા કેમ બગડી ગઈ છે. પપ્પા લગ્નને એટલો સમય થયો છે તો એનો સમજ્યા કે બીજાની વહુનું ઉપરાણું નહીં લેવાનું, પોતાની વહુનું ઉપરાણું જ લેવાનું. જો સાગરની માં, આ તું છે ને એક દિવસ આ ઘરમાં નવી જ હતી. જ્યારે તું પરણીને આ ઘરમાં આવી ને ત્યારે તું પણ આ ઘર બધા સાથે સેટ નહોતી થતી. આ ધીરે ધીરે થઈ ગઈ ને, એમ વહુ પણ થઈ જશે. થોડોક સમય શાંતિ રાખ. હા, વહુને આપણા રંગઢંગમાં ભળતા થોડોક વાર લાગશે, પણ થઈ જશે. ઉપાધિ કરીમાં ખોટી. રંગમાં જ્યારે ભળે કે એ છે ને આ ઘરમાં ધ્યાન આપે, નહીં કે સાસુની સામે બોલે. અરે પણ અત્યારનો સમય એવો છે, આ ભણેલી ગણેલી છોડ્યું છે. હા, તારે થોડુંક વિચારવું જોઈએ. તમે એમ કહો છો કે ભણેલી ગણેલી છોકરીઓ છે, વિચારવું પડે. આપણી દીકરી પણ ભણેલી જ છે, છતાં પણ એ સાસરે જશે તો પણ નેહા વહુ જેવું વર્તન તો નહીં જ કરે ને સાસુ સાથે. બસ કરો. કોઈ એક વાતને લઈને આપણે શું કામ ઝઘડો કરીએ છીએ? ઝઘડો થયો છે એને પતાવવાનો છે, એને વધારવાનો નથી. તમે લોકો ક્યાં ઝઘડવા લાગ્યા એમાં? અરે હું એને એ જ સમજાવું છું કે ભાઈ સાહેબ થોડુંક નમતું લઈ લેવાય. હા, ધીરે ધીરે બધું સેટ થઈ જશે, ચિંતા કરમાં ને. જુઓ, નમતું લઉં છું ને એટલા માટે જ નેહા વહુ જે પણ કાંઈ કહે છે ને સાંભળી લઉં છું. જો બીજી સાસુ હોય ને તો તરત વેવાઈને ફોન કરે અને એની કમ્પ્લેન કરે ને. આ તું સાંભળી લેતી હોય ને તો આટલી વાત જ ન બગડે. હા, તું સાંભળતી નથી ને એના કારણે જ આ ઝઘડા થાય છે.
જોયું ને દામિની, જોયું ને, તારા પપ્પા હંમેશા મારી વાતનો વિરોધ જ કરતા હોય છે. મમ્મી એવી વાત નથી, પણ પપ્પા એવું ઈચ્છે છે કે ઘરમાં ઝઘડા ન થાય એટલે કહે છે. અને છોડો ને, ભાઈ ભાભીને ક્યાંક ઝઘડો થયો હશે ને એટલે ગુસ્સામાં હશે. તમે ચાલો મારી સાથે, ચાલો આપણે બહાર જઈએ. ચલો. જો આ ઘરમાં છે ને અમે બહારથી આવીએ ને તો થોડીક શાંતિ જોઈએ. જ્યારે આવીએ ત્યારે બધા મોઢા ફૂલાઈને બેઠા હોય ને તો અમારું મગજ એ કામ કરતું બંધ થઈ જાય. જાઓ કામ કરો. તમે જઈ આવે ને મંદિર, હવે અમે જઈ આવી. ચલો ઊભા થાવ. ચલો 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 ને. જાણે ક્યારે બધાને આ હક થાય, આવું ઝઘડામાંથી જ નવરા નથી આવતા. હા, દરરોજ મોડું થઈ જાય છે. કોઈ દિવસ સમયસર એક તો ઓફિસે પહોંચાતું જ નથી. કોને ખબર શું ચાલી રહ્યું છે ઘરમાં. હું એલા બક કરે એકલો. કાંઈ નહીં હવે. આ ભાઈ બે. હા. હું છે? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કઈ ધંધા પાણીમાં કઈ આમ મગજમારી હાલે? ના ભાઈ ના, ધંધા પાણી તો એકદમ મસ્ત ચાલે છે. જે માણસ મહેનત કરતા ડરતો નથી ને એને કોઈ દિવસ ધંધા પાણીમાં વાત જ નથી આવતો. મતલબ વાંધો જ નથી આવતો. એ તારી વાત તો સાચી છે. આ મહેનતમાં તો આમે તું ક્યાં પાછો પડે, પણ આ હવારમાં તારું મગજ ઠેકાણે ન હોય એવું લાગે. શું થયું? એક વાત કહું પપ્પા, આ બધેથી હારેલો માણસ જ્યારે ઘરે આવે ને ત્યારે એવું વિચારીને આવે કે ઘરે ને કદાચ શાંતિ મળશે, થોડો આરામ મળશે, પોતાનો મગજ શાંત થશે. પણ જો ઘરમાં જ મગજમારી હોય ને તો આ માણસ જાય તો જાય ક્યાં? હું થયું વળે પાછું? રોજની એકની એક મગજમારી, જ્યારે જુઓ ત્યારે. અત્યારે તારે છે ને ધંધામાં ધ્યાન આપવાની જરૂર છે. અરે આપવું જ છે પપ્પા. આ બધું ઘરની મગજમારીમાં બહુ ધ્યાન નહીં આપવાનું. મને શું એમને, તમને શું લાગે છે મને ઘરની મગજમારીમાં મગજમારી કરવાની મજા આવે છે? અરે ધ્યાન ન દેવું હોય તોય મને ધ્યાન દેવડાવવામાં આવે છે. એક બાજુથી આ નેહા અને બીજી બાજુથી ઘરના લોકો. એમાં વધારે જમોર તો છે ને નેહાનો જ વધી ગયો છે. કામ ધંધો કઈ કરવો નથી, ઘરના કામ કરવા નથી અને મગજમારીનો પાર નહીં. દીકરા એવું કાંઈ નથી. હા, નેહા વહુ હજી નવા છે. હા, કોઈ પણ જગ્યાએ જા તું, આ તારી જ વાત કર ને. હા, તે ધંધો નવો શરૂ કર્યો હતો ત્યારે જે તારો ઓફિસનો આખો જે સ્ટાફ હતો એ બધો તારી હાથે નવો જ હતો ને, ત્યારે કેવી તારે એ બધા સાથે મગજમારી થતી હતી. આ ધીરે ધીરે બધું સેટ થઈ ગયું ને? થઈ ગયું કે નહીં? હા, એમ જ હોય. આ વહુ પણ આપણા ઘરમાં હજી નવા છે. અરે પપ્પા, એ વાત અલગ છે ને આ વાત અલગ છે. આડા ગાડાનો ફેર છે. આ મારી પત્ની છે જે મને ઘણા સમયથી ઓળખે છે, મારા ઘરને ઓળખે છે, અને લગ્નને જો એટલો બધો સમય નથી થયો, સમજ્યા? અરે હું તને એ જ કહેવા માંગુ છું, તને ઓળખે છે, તારી સાથે એને સગાઈ થઈ ગઈ એનો ઘણો સમય થયો, તારી સાથે વાતચીત કરતા બધું કરતા, તને ઓળખતા. પણ અમે બધા તેના માટે નવા છીએ ને. તારી માં, દામિની, હું, અમારી સાથે એટલો બધો કોન્ટેક્ટમાં હતી ને. અરે વ્યક્તિમાં છે ને સમજણ શક્તિ હોય ને તો ગમે એ સમયે ગમે ને ઓળખી શકે ને સમજી પણ શકે. અરે ઓળખી જશે દીકરા, ઓળખી જવા દો ને હવે. આ બાબતને લઈને છે ને મારે કોઈની સાથે કાંઈ મગજમારી કરવી નથી. જો સાગર, હા, તું ચિંતા કરમાં. આ બધું ધીરે ધીરે થાળે પડી જશે. તારે અત્યારે છે ને આ ઘરની કોઈ પણ મગજમારીમાં પડવાનું નહીં. આ બહારનું ટેન્શન છે ને એ ઘરે નહીં લાવવાનું, ઘરનું ટેન્શન બહાર નહીં લઈ જવાનું. અહીંનું અહીંયા મૂકીને જવાનું, ત્યાંનું ત્યાં મૂકીને આવવાનું. એવું હોત ને તો બહુ સારું હોત. અરે પણ પહેરી તો લે ભાઈ. નથી પહેરવા મારે. पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी वचन दीजिए ना छोड़ेंगे. શંભુનાથ જી. નેહા, તમને કહું છું. બોલો ને, સાંભળું છું. તું પણ હોકાર તો દે તો મને ખબર પડે ને કે મારી વાત તમારા કાન સુધી પહોંચે છે. બેરી નથી હું, સંભળાય છે મને. કહું છું કે આ ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગી ગયા છે અને હજી વાસણ પડ્યા છે ધોવાના. રોજ જેટલા વાગતા હશે એટલા જ વાગ્યા હશે. અને વાસણ પડ્યા છે તો તમે શું કરતા હતા અત્યાર સુધી? અરે હું તો શિવરાત્રી છે તો મહાદેવના મંદિરે ગઈ હતી. મહાદેવ પ્રસન્ન થઈ ગયા હશે ને તમારી ઉપર? પ્રસન્ન થાય તો કાંઈ નહીં, પણ આજે મહાશિવરાત્રીનો પર્વ છે તો પછી મહાદેવના મંદિરે દર્શન કરવા જરૂરી છે. ને આવો, હા કેવી વાત થઈ. હવે મંદિરે જાઉં છું એનો પણ તમે વિરોધ થાય છે ને? તમને લોકોને નાની નાની વાતમાં મારો વિરોધ કરો છો એ નથી દેખાતું તમને? આ શું
આવતાની સાથે તરત જ મને વાસણનું કહેવા લાગ્યા. તમારે ઘસી ન ખાઈને જરૂરી છે બધું કામ મારે જ કરવું? અરે એવું કાંઈ નથી, પણ તમે આ ઘરના વહુ છો અને આખા ઘરની જવાબદારી તમે સંભાળી છે. બરાબર છે. આ કમાણી બધી મારા હાથમાં જ આવતી હશે ને? જવાબદારી સોંપી છે ખાલી ઘર કામની, બાકી બીજું કંઈ નહીં. અરે પણ ત્યાં સત્સંગમાં કહેતા હતા કે તમારી વહુ પણ આજે આવવાના છે, એટલા માટે તું જો વહેલી ફેરી થઈ જાય ને તો આપણે બધા સાથે જઈએ, તું, હું અને દામિની. છો મમ્મી, સત્સંગ તમે કરો છો ને તો તમે કરી રાખો ને, મારું શું કામ વચ્ચે નામ લ્યો છો? તમે છે ને જે કરો છો ને એ કરો, મહેરબાની કરીને મને કંઈ ના કહેશો. નેહા વહુ, તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? એટલે તમે શું સારું કરો છો તો મને કેવું છો? પણ જ્યારે હોય ત્યારે સવારથી સાંજ સુધી હું જ દેખાઉં છું તમને. એવું નથી, પણ ઘરના તમે એક જ વહુ છો ને, કઈ બીજી વહુ તો છે ને કે એને ચીંધું? હા, એક વહુ છું એટલે શું ગુનો કર્યો? 4-5 લઈ આવો ને. શું કામ બાકી રાખ્યો તમારા દીકરાને? લઈ આવો બીજી 4-5. એમ એની સાથે મારા જેવું જ કરજો. પછી શાંતિ રાખો મમ્મી, છે ને મને ગુસ્સો ના અપાવડાવશો. તમને જાવ ને અહીંયાથી, જાવ ને, તમે તમારું કામ કરો ને બાપા. નેહા વહુ, મહેરબાની, જાવ ને. ડોસીને છે ને અત્યાર સુધી તો બક્ષી છે મેં, પણ હવે નહીં બક્ષું. આનું કાસળ તો કાઢીને જ રહીશ. આખું ઘર મારી પાછળ પડી ગયું છે. રામ જાણે શું બગાડ્યું છે મેં એ લોકોનું. અને તેમાં પેલી ડોસી, એ ડોસીને તો રામ જાણે મને એને જોઈને ત્યાં એવો ગુસ્સો આવે ને કે એની સાથે તો શું કરું. એ ડોસીને છે ને ઝેર આપીને હું મારી નાખીશ. નહીં જીવા દેવાય ને તો એનું તો હું જીવું હરામ કરી નાખીશ. જીવું હરામ ને ડર્યા નહીં? છો દામિની, મારી સાથે છે ને આજ પછી આવી મસ્તી નહીં કરતી. શું થયું ભાભી? હું તો તમારી સાથે મસ્તી કરતી હતી ને તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો તમને ખાલી ડરાવવાની કોશિશ કરતી હતી. શું ડરાવીશ મને? હવે તારે જ બાકી હતું ડરાવવાનું. આખું ઘર ડરાવે છે મને. ઘરમાં કોણ સરખી રીતે રહી છે? કોણે શું કહી દીધું તમને? ભાભી, તમારે જેવી રીતે રહેવું હોય એવી રીતે તો બધાય રહેવા દે છે ને, તો પછી તમે એટલો બધો ગુસ્સો શાનો કરો છો? હો, જેવી રીતે રહો એવી રીતે રહેવા દે છે નહીં? સવારથી સાંજ સુધી એક પછી એક મને ટોર્ચર કરે છે બધા ઘરમાં. મારું તો જીવવું હરામ કરી નાખ્યું છે બધાએ. એવું તો શું થયું છે? એવું તો તમને શું કહી દીધું કે તમે એટલા ગુસ્સામાં છો? શું નથી કીધું મને? શું નથી કહેતા ઘરમાં? કહેવામાં બાકી શું રાખે છે? અને બાકી રહી ગયા હતા તમે. આવ્યા હાવ ફાવ કરતા. ચોખ્ખું કહું છું, મારી સાથે છે ને જરા પણ મસ્તી નહીં કરવાની. મને મસ્તી જરાય નથી ગમતી. મને નહોતી ખબર કે તમારો મૂડ સારો નહીં હોય. મને એમ હતું કે તમારી સાથે થોડી વાર વાત કરું, ટાઈમ સ્પેન્ડ કરું ને તો તમને સારું લાગશે, પણ આ તો ઊંધું જ થયું. અને ભાભી, કદાચ તમને કોઈ કાંઈ કીધું હોય તો એ તમારા સારા માટે જ કહ્યું હશે. બસ બહુ સારા નહીં બનો ને, રવા દો ને. બધાની બધી ખબર છે કે બધા અહીંયા કે ને કે મારી પાસે પેલા પોપટ બનતા આવે છે અને મારી પીઠ પાછળ તમે કેવા છો ને એ ખબર છે મને. કેવા છીએ એટલે અમે સારા જ છીએ. અને રહી વાત મારા મમ્મીની, મને ખબર છે કે તમારે અવારનવાર એમની સાથે ઝઘડો થાય છે, પણ એમાં કઈ મારા મમ્મીનો વાંક નથી. હા, શું ફરી બોલો તો એક વખત. ભાભી, કહેવાનો મતલબ એમ છે નહીં કે બોલો ને. એમાં મમ્મીનો વાંક નથી. તમે આ ઘરના વહુ છો તો તમારે થોડું માન મર્યાદામાં રહેવું જોઈએ. આવું વર્તન સારું ન લાગે. હવે તમે મને શીખવાડશો કે માન મર્યાદા શું કહેવાય ને કેવી રીતે મારે રહેવું એ? તમે મોટા છો. તમે લોકો છે ને દુશ્મનને પણ સારા કેવડાવે ને એવા લોકો છો તમે તો. શું થઈ ગયું છે તમને ભાભી? તમે તો અમને દુશ્મન બનાવી દીધા છે. અમે ના તો તમને કાંઈ કહ્યું છે, નથી તમને રોકતા, નથી તમને કાંઈ કહેતા, પણ છતાંય તમે જ્યારે હોય ત્યારે બધાની સાથે ગુસ્સામાં વાત કરો છો. એક વહુ તરીકે છે ને આવું સારું ન લાગે.
અને હું તમારી નણંદ છું, તમારી નાની બેન કહેવાવ. બોલી લીધું. મારે કોઈ નાની બેન જોઈતી નથી. મહેરબાની તમારી. અને આજ પછી મને શિખામણ આપવા નહીં આવતા. સમજી ગયા? સોરી. હલો, હા બોલ. તને વાત કરવા માટે ફોન કર્યો છે. મેં તને વાત નથી કરી? હા ભાઈ, મને બધી ખબર છે. તું કે ને. શું કહું, હેરાન થઈ ગઈ છું. તો અહીંયાથી કંટાળી ગઈ છું. જ્યારે જુઓ ત્યારે છે ને, હવે નાની નાની બાબતને લઈને મને ફોન ના કર. તને ખબર છે ને કે હું કોણ છું? તને ખબર છે? તને બધી ખબર છે એમ ને? સરસ. તો તું આવી રીતે વાત જ નહીં કરતે ને મારી સાથે? અરે બોલ ને બેન, હવે શું છે? મગજમારી શું કરે છે ખોટી ખોટી? ખોટી ખોટી મગજમારી વાળા. હા, તારી પાસે સલાહ લેવા માટે મેં ફોન કર્યો છે તને. ને તું ઉપરથી મને જ કહે છે આ ઘરમાં ઓછા છે મને કેવા વાળા? સવારથી સાંજ સુધી બધા મારી પાછળ પડ્યા હોય છે. કંટાળી ગઈ છું. અને તેમાં પેલી ડોસી, એ ડોસીથી તો એવી ત્રાસી ગઈ છું ને કે શું કરવું મારે એની સાથે કંઈ સમજાતું નથી મને. ધ્યાન રાખજે, કોઈ આજુબાજુમાં નથી ને? ના, નહીતર તું એનું કામ પતાવી પેલા તારું કામ પતી જશે. ગાંડી છું. તને શું લાગે કે મારામાં બુદ્ધિ નથી? ના ના, એ તો બુદ્ધિ બહુ ખરી, પણ આ તો સારામાં સારા બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઘણીવાર થાપ ખાઈ જતા હોય છે. તારી બેન છે ને એમ થાપ ખાય એવી નથી. ઘરમાં કોઈ નથી ને એટલે જ તને ફોન કર્યો છે. હા તો કે ને હવે આગળ શું કરવું છે? આમ જો, આ તારી સાસુને રસ્તામાં મરવી નાખું? બોલ. જે કરવું એ કર, પણ મારી વાત સાંભળ. હું એવું વિચારું છું કે તો વિચારતી નથી. એક કામ કર, કંટાળી ગઈ છું પહેલું, કંટાળી ગઈ છું. મારી વાત સાંભળ. મારી પાસે એક રસ્તો છે. શું? આપણે દવા આપીશું કે બારોબાર એનું મર્ડર કરાવીશું ને હા, તો બધાને ખબર પડશે. પણ ઘરમાં ફિનાઇલ તો પડી જશે ને? હા. આગળ સમજદાર છે તું, વધારે કહેવાની કોઈ જરૂર નથી મારે. ક્યાં તો બાથરૂમમાં પેલું તેલ નાખી દો અને ડોસીને મોકલો અને લપસીને પડી જાય તો મરશે નહીં, હાથ પગ ભાંગશે ને, તકલીફો તારે વધશે. તો તારી આ વાત સાચી. અને કાં તો ઉંદરની દવા ખાવાનામાં ભેળવીને આપી દઉં તોય ચાલે ને? ચાલે. બસ હવે જો તું હું શું કરું છું. દોશીને નહીં જીવા દઉં, નહીં તો મારું જીવું હરામ કરી નાખશે. આ ઘરમાં છે ને એના લીધે બધા મારી સાથે ખરાબ વર્તન કરે છે. સારું ચાલ, કોઈ આવે એની કરતા હા કઈ નહીં, ચાલ મૂકું ફોન. દરવાજો ખટખટાવે છે. ચાલ. હા સારું. હાશ, કેટલી મજા આવી નહીં મમ્મી? મમ્મી પણ એક વાત મને ન સમજાણી. કઈ? આ પપ્પા તો આપણી પહેલા નીકળી ગયા હતા, તો એમને ફોન કરીને આપણને એવું કેમ કહ્યું કે તમે ઘરે આવો, હું થોડી વારમાં આવું છું? એ તો પહેલા પહોંચી જવાના હતા ને. હા, આવશે હવે. અને એક કામ કર ને, એવું હોય તો તું ફોન કર દે. ક્યાં પહોંચ્યા? આ આવ્યા પપ્પા. શું થયું પપ્પા? હા, તમે તો અમારી પહેલા નીકળી ગયા હતા ને, અમારી પહેલા ઘરે પહોંચી જવાના હતા. તમારી તબિયત સારી નહોતી એટલે. તો અચાનક તમે ક્યાં જતા રહ્યા અને મોડા આવ્યા? કહું છું, બધું કહું છું. હા, સાગરને આવી જવા દે. સાગરને શું કામ છે હવે? હા, સાગર તો કામથી બહાર ગયો, ઓફિસે ગયો છે. એને શું કામ છે? તમને ઓફિસે જ ગયો છે. આ મેં ફોન કરીને એને ઘરે બોલે. અરે પણ શું કામ? અરે તમને ખબર છે ને કે અધ વચ્ચે બોલાવવા દે, એના મગજમાં કેટલું ટેન્શન આવી જાય છે. પપ્પા વધારે તબિયત ખરાબ લાગે છે તો હું છું ને, હું દવાખાને લઈ જઈશ. ભાઈને શું કામ બોલાવ્યો? એવું કાંઈ નથી. આ ઘડીક શાંતિ રાખશું, હમણાં આવશે. આ આવ્યો. થઈ ગયું. તબિયત ખરાબ છે તમારી? ના ના, અચાનક ફોન કરીને કેમ બોલાવ્યો મને? સાગર એ જ કહેવા માંગે તારા પપ્પાને, પણ એ કઈ કહેતા જ નથી. સાગર આવે છે, સાગર આવે છે એમ કર્યા કરે. એક કામ કરું, એમ્બ્યુલન્સ બોલાવી દો. કાંઈ નથી બોલાવું. ભાભી રહેવા દે. જો આજે તમને બધાને કહી દઉં છું. હા, આજે નેહાએ જે રાંધેલું છે ને એ કોઈ નહીં ખાય. પણ શું કામ? હા, અને આ નિયત છે ક્યાં? દેખાણા નથી મને, કદાચ નહીં જ હોય ને ઘરે. એનો ક્યાં ટાઈડિયો ઘેર ટકેટ છે? જો આજે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હું તમારી પહેલા આવી ગયો તો ઘરે.
જેવું ઘરમાં આવીને મેં જોયું ને તો નેહાવા દાદરમાં બેઠા બેઠા કોઈ સાથે ફોનમાં વાત કરતા હતા. તો શું થઈ ગયું? વાત કરતી હશે કોઈની સાથે, એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે તમારે? અચ્છા, હું વાત કરતા હતા એ નહીં જાણો? હશે હવે એમની વાત, આપણે જાણીને શું કરવું? હા, હા બોલો, શું વાત છે? તારી માને મારી નાખવાનું કાવતરું કરે છે. શું? અને પપ્પા આજે શું બોલો છો? તમને ખબર છે ભાભી સારું છે ઘરે નથી, સાંભળી જશે તો કેવું લાગશે? જો હું તમને બધાને કહી દઉં છું, આજે નેહાઓએ રાંધેલું કોઈ પણ ખાશો ને એટલે કાંઈક ઘટના ઘટશે. હા, મારા હગ્ગા કાને ને મારી આંખે જોયું છે મેં. અરે જો પપ્પા, નેહાનો સ્વભાવ ખરાબ છે, બધા સાથે ખરાબ વર્તન કરે છે, એનો અર્થ એવો થોડું છે કે કોઈને આવી રીતે મારી શકે. હા મને પણ એવું જ હતું પહેલા. અત્યાર સુધી હું નેહાઓને એમ માનતો હતો કે નવી છે, આપણી સાથે હજી સેટ નથી થઈ, પણ ધીરે ધીરે થઈ જશે. પણ આજે મેં જે મારી હગ્ગા કાને સાંભળ્યું ને બેટા, હા, મને લાગ્યું કે કોઈ પણ વહુના મનમાં આટલું બધું ઝેર કઈ રીતે હોઈ શકે. પપ્પાની વાત સાચી છે. મને પણ અત્યાર સુધી આઈડિયા ના આવ્યો. એકચ્યુઅલી મારે પણ એકવાર આવું થયું હતું. ભાભી છે ને, હું જ્યારે એમની સાથે વાત કરવા ગઈ ને તો એ ગુસ્સામાં બબડતા હતા કે આને મારી નાખું, મારી નાખું. એટલે પપ્પા કે એ સાચું છે. અરે સાચું નહીં હો, 110% સાચું છે. આજે જો તારી માએ એના હાથનું કાંઈ પણ ખાધું ને એટલે દીકરા તું તારી માને ખોઈ બેસીશ. સરસ. હા, અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારી પત્ની છે ને ખાલી બધા સાથે ઝઘડો કરી શકે, મનમાની કરી શકે, હા હદ સુધી જઈ શકે ને એની મને ખબર નહોતી. પણ સાગર, મેં એની સાથે એવું વર્તન જ નથી કર્યું ક્યારેય, અને ગુસ્સો તો કોઈ દિવસ નથી કર્યો. પણ મને એમ લાગે છે કે પહેલેથી જો એને કંટ્રોલમાં રાખી હોત ને તો સારું થાત. હવે તું આ તો શાંતિ રાખને, વાત વધી જશે પાછી. બરોબર. પણ પપ્પા, તમે કીધું ને એમ જ થશે. આજની તારીખમાં આપણા ઘરમાં રાંધેલું કંઈ પણ કોઈ નથી ખબર. હા, આગળ શું કરવું ને એ હું જોઈ લઈશ. હવે આ મારી સાથે તો નહીં જ રહી, ભાઈ અને આ ઘરમાં પણ નહીં. ભાઈ શું બોલે છે? સાગર, ભાઈ શું કરવાનું છે? સાગર, ખરેખર મને તો બહુ ટેન્શન થાય છે. થઈ જશે બધું. ક્યાં ગઈ હતી? હા, કંઈ નહીં, જરા બહાર કામ હતું એટલા માટે બહાર ગઈ હતી. પણ તમે ઓફિસ ગયા હતા ને હા, ગયો હતો તો ઓફિસે. તો પણ એવું છે ને કે કામ થોડું વહેલું પતી ગયું તો થયું કે આજે અમારી ક્યુટ એવી વાઈફને સરપ્રાઈઝ આપું. ફોન કરી દીધો હોત મને, આ તો માનો કે ઘરે આવી ગઈ, કદાચ બહાર હોત તો. એક વાત કહું તને, હા, પાછળ શું શું પાવે છે? પાછળ પાછળ કંઈ નથી. પાછળ શું હોય? 5 મહિનાનો પીકલો લાગો તને કેમ કે હાથ બાર બતાવી દઈશ અને મને ખબર નહીં પડે કે તાર પાછળ શું છે. કેમ તમને એવું લાગ્યું? પણ શું તમે પણ શક કરો છો મારી પર? શક તો ક્યારે ના કરી શકું, કારણ કે મને તો વિશ્વાસ હોય કે મારી પત્ની શું કરી શકે ને શું ના કરી શકે. એટલે કહેવા શું માંગો છો તમે? બતાવી દેજે લાવી હોય પ્રેમ. ના, કહેવા શું માંગો છો મને એ કહો તો પહેલા તમે. કહેવા એ માંગુ છું કે મારી પત્ની થઈને જે આ ઘરમાં તું ખેલ કરી રહી છે ને એ ખેલ બધા બંધ કરી દે તો વધારે સારું. શું ખેલ કર્યા? શું ખેલ કર્યા મેં? શું ખેલ કર્યા? ના શું ખેલ કર્યા તે? એક વાત છે ને યાદ રાખજે, તું પાગલ નથી. બધી ખબર પડે છે મને કે આ ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નથી થતું. શું ખબર પડે છે તમને? અને તમને શું લાગે છે કે તમે બીવડાવશો એટલે હું બી જઈશ? બિલકુલ નહીં. બોલ ને, શું કેવું છે? જવા દો ને. અરે રોજ તારી શું અંદરનો જે ઝઘડા આ રાક્ષસ છે ને એને બહાર આવવા દે ને. અરે મારે એને તો બહાર કાઢવો છે. તું કઈ હદ સુધી જઈ શકે છે ને એ મને ખબર પડી ગઈ છે હવે. રોજ શું ઝઘડા કરવા
રવા દો ને, જાઓ તમે, મારે કામ સાચી છે. વાત છે. રોજ શું ઝઘડા કરવા, રોજ ઝઘડા કરવા ને એના કરતા એકવાર અંત કરીને એવું સારું. હવે આજે છે ને આપણે આનો અંત જ કરી દઈએ. ચાલ. શું? અરે પણ મને ક્યાં લઈ જાઓ છો? છોડો મને. શું કરો છો મારી સાથે આ તમે? શું કરો છો એમ? આ ઘરમાં તું શું કરી રહી છે દેખાતું નથી તને? શું કર્યું મેં? તને શું લાગે છે કે હાથ પાછળ છુપાવી દઈશ તો મને ખબર નહીં પડે કે તું શું લાવી છો? તારા હાથની પાછળ દવા છે, અને એ પણ ઝેરની. તમે મને લાફો માર્યો? હા, તને માર્યો. અને આ લાફો છે ને અત્યારે નહીં પણ ઘણા સમય પહેલા મારવાની જરૂર હતી મને. અરે શું કર્યું છે મારી માએ તારી સાથે એવું તો કે તું એને મારવા બેઠી થઈ છો? હજી છુપાવીને બેઠી છો, હજી છુપાવીને બેઠી છો. હા, મારી નાખીશ તમારા મમ્મીને હું. જરાય નથી ગમતા મને. શરમ આવે છે તમને? અરે મારી માએ તમારું શું બગાડ્યું છે કે એને તમારે મારી નાખવી છે? સાસુમાં છે ને ક્યારે માં ના બની શકે, એટલા માટે ખબર છે મને. ઘણા કિસ્સાઓ જોયા છે મેં કે ઘણી વહુઓને એની સાસુઓ સળગાવી દે છે, કોઈ ઝેર પીવડાવી દે છે. એની કરતા સારું છે ને કે હું જ મારા સાસુને મારી નાખું, તાકી હું જીવી શકું. ને આવો આખું ઘર તમારી અવગણના કરતું રહ્યું, પણ હું બધાને સમજાવતો રહ્યો કે ધીરે ધીરે આ નેહાઓ આપણા ઘરમાં સેટ થઈ જશે. તમને બહુ સમજાવવાની કોશિશ કરી, પણ નહીં. આખરે તમે તમારો સ્વભાવ બતાવી દીધો ને. અરે આ પોતાની સાસુને મારી નાખવાનું ષડયંત્ર કોણ કરતું હશે? અરે એવો તો એને શું ગુનો કરી નાખ્યો તો કે તમે એને મારવા ઉભા થઈ ગયા? કારણ કે એની સાસુ છે, એ જ ગુનો છે ને મારી માનો. બાકી મારી માએ તો છે ને તને હંમેશા સાચવવાની અને પ્રેમથી રાખવાની જ કોશિશ કરી છે. અરે જ્યારે તું ના હોય ને ત્યારે મને બે વાર સંભળાવ્યા છે કે તું જ્યારે હોય ત્યારે શું વહુ સાથે ઝઘડો કરે છે. પણ તને ક્યાંથી કદર થવાની? તારા મગજમાં તો ઝેર ભર્યું તું ને કોકે. હા, ઝેર ઘોડ્યું તું મારા મગજમાં. તમે બધાએ ઝેર ઘોડ્યું તું ને. તમે ક્યારે મમ્મી મારી સાથે સરખા રહ્યા? સાચું કહેજો, તમે હંમેશા મારી સાથે સાસુની જેમ જ વર્તન કર્યું છે. તમને ક્યારે મારી માં બનતા આવડું જ નથી, અને માં હોતી જ નથી. મેં મારી માને નથી જોઈ. મને ખબર છે કે માં શું હોય. મારી માં કેવી હતી એ જ મને નથી ખબર. તો સાસુ કઈ રીતે મારી માં બની શકવાની હતી? નહીં, સાસુ ક્યારેય માં નહીં બની શકે. ખબર છે મને. મારો ભાઈ સાચું જ કહેતો હતો કે બેન, માં હોય ને એ જ માં, બાકી તો બીજા વગડાના વા. માં સિવાય બીજું કોઈ પોતાનું ના થાય. અને તારી સાસુ તો ક્યારે તારી નહીં થશે. મારો ભાઈ ખોટું નહોતો કહેતો, હજી સાબિત થઈ ગયું. નેહા, દર વખતે નેહા વહુ તરીકે તમને સંબોધું છું, પણ આજે નેહા એટલા માટે કહ્યું છે કે મને નહોતી ખબર કે મારી વહુ મારી દીકરી ક્યારેય નહીં બની શકે. કારણ કે મારે સંતાનમાં એક દીકરો ને દીકરી, જો દીકરી સાસરે જતી રહી હોત ને તો મારા માટે મારી વહુ જ દીકરી હતી. અને મારા દીકરાના તારી સાથે લગ્ન કરાવ્યા ને ત્યારે મેં તારા ભાઈને કહ્યું હતું ને કે હું વહુ નહીં પણ મારા ઘરની લક્ષ્મી મારે દીકરી બનાવીને લઈ જાઉં છું મારા ઘરે. અને હું જાણું છું કે તારા માથે ક્યારેય તારા મા કે બાપનો હાથ નથી ફર્યો. એટલા માટે થઈને હું તારી મા બનવા માંગતી હતી. અને તને ખબર છે કે દીકરાઓ જ્યારે કોઈ ભૂલ કરે છે, કોઈ ઘરમાં ખોટું કરી રહ્યા છે, તને શીખવાડવાનો ફક્ત ને ફક્ત હક પોતાની માનો હોય છે. કેમ કે બાપ તો આખો દિવસ ઘરમાં નથી રહેતો. મા બાપના ગયા પછી દીકરાઓને કોઈના બે વેણ ન સાંભળવા પડે એટલા માટે થઈ મા દીકરાઓને ટોકતી હોય છે. બસ એ જ કર્યું.
કે કાલ ઉઠીને કોઈ પણ સાસરિયામાં કઈ પ્રસંગ આવ્યો ને આપણા ઘરમાં તે તને કોઈ કહીને ન જાય કે મા વગરની દીકરીને કઈ આવડતું નથી, ઘર સાચવતા નથી આવડતું. સાસરિયામાં એટલે કે આપણા કુટુંબમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો કદાચ હું હોઉં કે ન હોઉં આ દુનિયામાં, તમને કોઈ આંગળી ચીંધીને ન જાય કે એની રહેવા દો ને સાસ મમ્મી, રહેવા દો. કોને સમજાવો છો તમે? આનામાં જો થોડી પણ સમજણ હોત ને તો આજે આ દિવસ જોવાના વારા ન આવ્યા હોત. અને હવે તો છે ને મેં નક્કી કરી લીધું છે કે આ હવે આપણા ઘરમાં નહીં રહી. સાગર, હું અને આ ઘરમાંથી કાઢું છું. તારે છે ને સાગર, મારી દીકરીને હાથ ન લગાડતો, એ ક્યાંય નહીં જાય. અને જો નેહાને હું ન ગમતી હોય ને તો હું અને તારા પપ્પા બંને ગામડે જતા રહીશું. પણ તું મારા કારણે થઈને નેહા સાથે આવો વ્યવહાર કરે છે. અરે એને તમારી સાથે શું કર્યું એ દેખાતું નથી તમને? જો દીકરા, હા, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. નેહા દીકરીમાં છોકર બુદ્ધિ છે એટલે કદાચ એનાથી ભૂલ થઈ ગઈ, પણ માવતર વગરની દીકરી હવે જાય ક્યાં? એટલે બેટા જો અમને બેને છે ને તું ગામડે મૂકી જા, અમારી પાછલી જિંદગી અમે ત્યાં વિતાવી દઈશું. પપ્પા, મમ્મી, તમારા લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. માનું છું કે મેં બહુ ખોટું કર્યું છે, મને મારી ભૂલ સમજાય છે અત્યારે. પણ સાચું કહું કે મારા મનમાં તમારા માટે એટલા માટે ઝેર હતું કે મારા કાકી અમારી સાથે બહુ ખરાબ વર્તન કરતા. જ્યારે પણ એમના ઘરે અમે ગયા છીએ ને હું અને મારો ભાઈ, ત્યારે એમનામાં અમે માં જોવાની કોશિશ કરી પણ અમને ક્યારેય માનો પ્રેમ ના મળ્યો. એટલે મને થયું કે માં સિવાય કોઈ પણ સ્ત્રી તમને પ્રેમ ના આપી શકે અને સાસુ તો ક્યારેય પ્રેમ નહીં આપશે મને. મમ્મી, હું ના ઓળખી શકી તમારા પ્રેમને, તમારી લાગણીને. આઈ એમ સોરી સાગર. નેહા, દામિની બેન, કઈ વાંધો નહીં, ભૂલ છે મારી. તમે મને જે સજા આપો નહીં આપી શકો છો. કાઢી મૂકશો તો જતી રહીશ, પણ બસ મને એક વખત માફ કરી દેજો મમ્મી પપ્પા, માફ કરી દેજો મને. સાગર પ્લીઝ, સાગર, હું જતી રહીશ, બસ આ ઘર છોડીને જતી રહીશ. ક્યાંય નથી જવાનું. ખાલી મને માફ આપ. કીધું ને, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને સાગર, માણસ તો ગમે એટલી ભૂલ કરે પણ એક ભૂલ તો માફ કરી જ દે છે. નેહાની ભૂલ થઈ ગઈ દીકરા, માફ કરી દે ને. નેહાની ભૂલ તમારાથી માફ થાય ને એમાં શું, મારાથી નહીં. અને તું પણ સાંભળી લે ને, તું મારી નજરોમાં અહીંયા હતી અને અત્યારે છે ને સૌ નીચે પડી ગઈ છું. સાગર, ઇટ્સ ઓકે, અમે ભાઈને મનાવી લઈશું. તમે ચાલો રૂમમાં. જા અંદર જાઓ, કાંઈ ઉપાધિ ન કરતા.